રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ભણકાર વાગી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે। ભરૂચ શહેર અને જિલ્લામાં વિરોધ પક્ષને મોટો ઝટકો આપતા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર સહિત 50થી વધુ સક્રિય કાર્યકરોએ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે। ભરૂચ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રીની ગરિમામય ઉપસ્થિતિમાં આ પક્ષ પલટો યોજાયો હતો। ભાજપના શાસન અને નીતિઓથી પ્રભાવિત થઈને વિરોધ પક્ષના કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો હતો। ભાજપના આગેવાનોએ નવા જોડાયેલા તમામ કાર્યકરોને પુષ્પગુચ્છ અને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા। આ પક્ષ પલટામાં સૌથી મહત્વનું નામ ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7ના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર શંકર પટેલનું છે। ગત ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી લડનાર શંકર પટેલ હવે ભાજપમાં જોડાતા વોર્ડ નંબર 7માં કોંગ્રેસનું માળખું નબળું પડ્યું છે। આ સાથે જ આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર આકાશ પટેલ પણ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે। ઉલ્લેખનીય છે કે આકાશ પટેલ અગાઉ આપના નેતા ચૈતર વસાવાના સમર્થનમાં સક્રિય ભૂમિકા ભજવી ચૂક્યા છે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્ય સ્તરે આપના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમજ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં અને સાથે સાથ ભરૂચ સ્તરે શ્રી રમેશભાઈ મિસ્ત્રીના નેતૃત્વમાં જે વિકાસલક્ષી કાર્યો આગળ ધપી રહ્યા છે એ વિકાસલક્ષી કાર્યોમાં અમે એક નાનું ખિસકોલીની જેમ એમને વેગ આપવા પાર્ટીમાં જોડાયા છે। સાથે ભારતીય જનતા પાર્ટી આજે એક મોટા સ્તરે છે એવા અમે આ મોટા સ્તરે અમે જનસેવા આપી શકીએ એ હેતુસર અમે જોડાયા છે પાર્ટીમાં। અમારો એક જ હેતુ છે કે જનસેવા, વિકાસ અને લોકહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવું। સાથે મારી આ જ ઉર્જા અને પ્રતિબદ્ધતાથી હું પાર્ટીમાં સેવાકીય કાર્ય આગળ ધપાવીશ। અસ્તુ, ભારત માતા કી જય। આજે ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટીના આપ પાર્ટીના અને અન્ય પાર્ટીના કાર્યકર્તા આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લીધો છે। સૌનો આવકાર છે। વિશેષ કરીને આકાશભાઈ મોદી, ભરૂચ શહેરના વોર્ડ નંબર 7માં રહેતા શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કે જે વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતા હોય છે એવા શંકરભાઈ માછી, તેજેન્દ્રસિંહ મહારાહુલજી, રાહરપુર ગામના મુસ્લિમ બિરાદરો અને આ બધા જ લોકો મોટી સંખ્યામાં આજે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એમનું હાર્દિક સ્વાગત છે। નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે વિકાસ યાત્રા દેશમાં અને ગુજરાતમાં અને ભરૂચ જિલ્લામાં ચાલી રહી છે એમાં અમારો સહયોગ આપવા માટે આ બધા લોકો જોડાયા છે। મને વિશ્વાસ છે કે એમના જોડાવાથી ભારતીય જનતા પાર્ટી ખૂબ વધારે મજબૂત થશે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને એમના જોડાવાથી ખૂબ મોટો લાભ થશે। નમસ્કાર, હું છું શંકર પટેલ, શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ। આજ રોજ આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ આજ રોજ મારી ટીમ સાથે હું આજે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે હું જોડાઉં છું। એમના કાર્યને હું એક ભાજપનો સૈનિક બનીને કામ કરીશ। અગાડી પણ અમે ભાજપના સૈનિક બનીને કામ કર્યું છે એટલે અહીંના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી અને યશસ્વી ધારાસભ્ય આપણા રમેશભાઈ મિસ્ત્રી, અમારા મોટા ભાઈ, એમને હું વચન આપું છું હું તન મન ધનથી આ સાથે મારી ટીમ સાથે જોડાયો છું। અસ્તુ, ભારત માતા કી જય। ભારતીય જનતા પાર્ટી કે જે એકાત્મ માનવવાદ અને અંત્યોદયના પણ વિકાસ માટે કાર્યરત છે અને વિશ્વની સૌથી મોટી એક રાજકીય પાર્ટી તરીકે જેના સભ્યોની નોંધણી થયેલી છે અને હમણાં ભારતમાં પણ આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે સમગ્ર વિશ્વના એક વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવેલા છે એવી આ ભારતીય જનતા પાર્ટીમાં આમ આદમી પાર્ટીના જિલ્લાના હોદ્દેદારો અને સૌ કાર્યકરો આજે મોટી સંખ્યામાં 50 ઉપરાંતની સંખ્યામાં અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી એમજ ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લાના મહામંત્રી શ્રી નરેન્દ્રસિંહ પરમાર, જિગ્નેશભાઈ મિસ્ત્રી, પરેશભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ મહેતા,
યુવા મોરચાના માજી પ્રમુખ શ્રી ઋષભભાઈ પટેલ, આપ સૌની આગેવાનીમાં આજે આમ આદમી પાર્ટીના શંકરભાઈ માછી, આકાશભાઈ મોદી, એમજ તેજેન્દ્રસિંહ મહારાવજી, તેમજ ચાવજ ગામના મુસ્લિમ આગેવાનો, રારફોડ ગામના પણ મુસ્લિમ આગેવાનો સૌ જોડાયા છે. આપ સૌનું અમે અમારી ભારતીય જનતા પાર્ટીમાં ઉષ્માભર્યું સ્વાગત કરીએ છીએ, આવકાર આપીએ છીએ. સૌને ખૂબ ખૂબ અભિનંદન. કેતન મહેતા, દૃષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ.